સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની સ્થિતિ વિકટ બની છે। ખાડીઓના પાણી બેક મારી રહ્યા છે, જેથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। પાંડેસરા વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાયી થઈ રહ્યા છે, જ્યારે પર્વત પાટિયા વિસ્તારમાં ગર્ભવતી મહિલાની પણ ફાયર બ્રિગેડ દ્વારા ઉગારવામાં આવી હતી। લીંબાયત વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અનેક લોકોને મદદ કરવામાં આવી રહી છે। પાલિકા કમિશનર દ્વારા મીઠી ખાડીની મુલાકાત પણ લેવામાં આવી તથા ફાયર વિભાગને બોટ વધારવા સૂચના આપવામાં આવી। ઉંમરલાયક વૃદ્ધોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। લીંબાયત વિસ્તારમાં હાલ ભારે તારાજી સર્જાઈ છે। પાંડેસરા વિસ્તારમાં ખાડીના પાણી બેક મારતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે। આકાશભૂમિ વૃક્ષો પાસે ધરાશાયી થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વૃક્ષો ધરાશાયી થવાને કારણે એક સાઈડનો રસ્તો પણ બંધ થઈ જતા કામ પર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખાડી પર પાણી રસ્તા પર પણ ફરી વળ્યા છે, સાથે જ ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે। પાણી ભરાયેલ વિસ્તારમાં ફાયર બ્રિગેડ દ્વારા બોટ વડે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ગીતાનગર પર્વત ગામમાંથી ગર્ભવતી મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ખાડીઓનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાનું શરૂ થયું છે। વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે। યોગી ચોક વિસ્તારમાં ખાડીમાં પૂર આવ્યું છે। ખાડીનું લેવલ વધતા મહાવીર ચોકથી કિરણ ચોક રોડ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે અને પરિવર્તિત થઈ ગયું છે। આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘૂસ્યા છે। વાહન ચાલકો રવાના વાહનો રસ્તા પર બંધ પડી જતા હાલાકીની સ્થિતિ સર્જાઈ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।